હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કલાકોની મહેનત વગર અને રોટલી શાક વગર પેટ ભરીને કંઈક ટેસ્ટી ઓછા તેલનું ખાવા માંગો છો? કિચનમાં જ રહેલી વસ્તુથી એવું શું બનાવીએ જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ, અને મેઇન વાત તો અલગ અલગ બનાવવું ના પડે, નાના મોટા બધા ખાઈ લે. તો એવી જ એકદમ સરળ અને ખાવામાં લાજવાબ એવી રેસીપી આજે હું શેર કરવાની છું. કિચનમાં જ રહેલી વસ્તુથી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. અહીંયા તમે જાડા પાતળા કોઈ પણ પૌવાનો ઉપયોગ કરી શકો છો. પૌવાને આપણે સરસ એવા સાફ કરી લીધા. તો હવે આપણે એને 2 થી 3 પાણીથી વોશ કરી અને હું તમને બતાવું છું. તો જો અહીંયા પૌવા છે આપણા સરસ એવા વોશ કરી અને રેડી છે. તો આપણે એમાં 3 થી 4 ચમચી જેટલી છાશ એડ કરી પૌવાને પલાળી અને સાઈડમાં રાખી દઈએ. વધારે છાશ એડ નથી કરવાની, બસ પૌવા પલળે એટલી જ આપણે છાશને એડ કરવાની છે. પૌવા પલાળી અને સાઈડમાં રાખી દીધા. અને હવે આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું. બાઉલમાં આપણે નોર્મલ આપણા ઘરમાં જે રોટલી માટેનો લોટ હોય છે, ઝીણો લોટ ઘઉંનો, એ જ લીધેલો છે. તો 1 કપ જેટલો રોટલી માટેનો લોટ અહીંયા મેં લઈ લીધેલો છે. હવે તમારે આમાં 2 ચમચી જેટલો રવો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો. અત્યારે હું એડ નથી કરતી. સાથે જ અહીંયા અડધી ચમચી જેટલા આપણે અજમા એડ કરી દઈએ અને અડધી ચમચીથી થોડી વધારે વરિયાળી એડ કરી દઈએ. વરિયાળી અને અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા જો મારાથી એક ક્લિપ છે એ મિસ થઈ ગઈ છે, તો એના માટે મને માફ કરજો. તો એમાં મેં શું કર્યું હતું, ઘઉંના લોટમાં છાશ એડ કરી અને આવું એનું એકદમ થીક એવું બેટર બનાવેલું છે. તો જો અહીંયા બીજું કશું જ મેં એડ નથી કરેલું, બસ ઘઉંનો લોટ, એમાં આપણે અજમા અને વરિયાળી જે એડ કર્યા હતા એમાં મેં છાશ એડ કરી એકદમ થીક એવું બેટર એનું બનાવી લીધેલું છે. તો હવે છાશ છે અત્યારે મેં મીડિયમ ખાટી લીધેલી છે. તમારા ઘરમાં જેવી છાશ અવેલેબલ હોય એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો છાશ અવેલેબલ ના હોય અથવા તો ના એડ કરવી હોય તો એની જગ્યાએ અડધા કે પછી આખા લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણે પાણીથી આ બેટર બનાવી લેવાનું છે. સાથે અહીંયા એક મુઠ્ઠી જેટલી ઝીણી કટ કરેલી મેથી એડ કરું છું. અત્યારે મેથીની સિઝન છે તો મેં મેથી લીધેલી છે. મેથીની જગ્યાએ તમે ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો. ઘરના રેગ્યુલર મસાલા એડ કરી દીધા, જેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો સાંભર મસાલો એડ કરી સાઈડમાં રાખી દીધું. ત્યાં સુધીમાં મેં અહીંયા શાકભાજી લીધેલા છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય અથવા તો તમારી ઘરે જે પણ શાકભાજી ન ખવાતા હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. એમાં મેં મૂળો, ગાજર, નાનો ટુકડો દૂધીનો, એક નાની એવી ડુંગળી, લીલું મરચું, થોડું લસણ, એક નાનો ટુકડો આદુનો અને ફ્લાવર લીધેલું છે. જે જનરલી બાળકો કે મોટા શાકભાજી ન ખાતા હોય એનો ઉપયોગ કરી અને તમે આ રેસીપી બનાવશો તો પણ બધા માંગીને ખાવાના છે. સાથે જ અહીંયા સીઝન છે તો અડધો કપ જેટલા હું લીલા વટાણા લઈ લઉં છું. સીઝન ન હોય વટાણાની તો તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. હવે આ બધા શાકભાજી છે એને આપણે એક ચોપરમાં પલટાવી લઈએ અને એક જ સાથે આપણે એને ઝીણું ઝીણું ચોપ કરી લેવાના છે. અને ચોપર જો અવેલેબલ ન હોય તો હાથની મદદથી તમે આ બધા શાકભાજીને એકદમ બારીક એવું કટ કરી શકો છો. સાથે વટાણા પણ આપણે એડ કરી દીધા અને આ બધું હવે આપણે એકદમ ફાઇન એવું ચોપ કરી લઈએ. તો જો અહીંયા જોઈ શકો છો બધા શાકભાજી સરસ એવા ચોપ થઈ ગયા છે. તો આપણે ફરી પાછું આપણું જે બેટર બનાવેલું છે એ બાઉલ લઈ લઈએ અને આપણે ચોપ કરેલા બધા શાકભાજી આપણે બાઉલમાં પલટાવી દઈએ. તો અહીંયા તમે નોટિસ કર્યું હશે કે આપણે લોટ કરતા શાકભાજી છે એ ડબલ રાખેલા છે. ઘઉંના લોટથી નાસ્તો બનાવીએ છીએ તો ઘઉંના લોટનો વધારે ટેસ્ટ ન આવે એના માટે આપણે શાકભાજી અહીંયા વધારે રાખેલા છે. અને સાથે જ નાસ્તો અંદરથી એકદમ ફ્લફી અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે એના માટે આપણે શાકભાજી વધારે અને લોટ આપણે ઓછો રાખશું. તો અહીંયા હવે જો બધું સરસ એવું મેં મિક્સ કરી દીધું. થોડું મને બેટર ઘાટું લાગે છે તો ફરી પાછી હું થોડી છાશ એડ કરી અને આપણે એને સરસ એવું મિક્સ કરી લઈશું. બેટર છે એ વધારે પાતળું નથી કરવાનું, પણ આપણે એને સેમી થીક એવું બનાવીને રેડી કરવાનું છે. કોઈ દહીં સોડા ઈનો એડ નથી કરવાના કે પછી નથી આપણે આને રેસ્ટ આપવાના. તો અહીંયા આપણું બેટર છે એ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એમાં ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો હું આમચૂર પાવડર એડ કરું છું. તમે જો લીંબુના રસનો ઉપયોગ કરતા હોય તો અહીંયા આમચૂર પાવડર સ્કીપ કરી દેવાનું છે. હવે આપણે સરસ એવું આમચૂર પાવડરને પણ મિક્સ કરી દીધું અને હવે આપણે જે પલાળેલા પૌવા રાખ્યા છે સાઈડમાં એ જોઈ લઈએ. તો પૌવા જોવો તમે અહીંયા એકદમ સરસ એવા પલળી ગયા છે. હલકું એવું પ્રેસ કરીએ તો પણ મેશ થઈ જાય છે. બસ એવા પૌવાને આપણે પલાળવાના છે.
પૌવા છે એ આપણે લાસ્ટમાં એડ કરવાના છે, કારણ કે આપણે જે નાસ્તો બનાવીએ છીએ એમાં આપણે આખા પૌવા રહેશે તો અંદરથી નાસ્તો એકદમ જાળીદાર અને મસ્ત ખાવાની મજા આવે એવો બનવાનો છે. તો પૌવા એડ કર્યા પછી વધારે મિક્સ નથી કરવાનું, હલકું એવું મિક્સ કરી દઈએ અને અહીંયા આપણે હવે ગેસ તરફ જઈએ. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી. એની ઉપર મેં અહીંયા એક તડકા પેન રાખેલું છે. મારું જે આ તડકા પેન છે એ બિલકુલ નોનસ્ટિક નથી, અને જો તમારી પાસે તડકા પેન અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે કોઈ પણ તવો લઈ શકો છો. લોખંડના તવા ઉપર પણ આ નાસ્તો એકદમ સરસ બની જશે. તો હવે તડકા પેનમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હલકી એવી રાઈ એડ કરી દઈએ. 1 ચમચો ભરીને આપણે બનાવેલું બેટર એડ કરી દઈએ. જ્યારે રાઈ ફૂટી ન ગઈ હોય ત્યારે જ આપણે બેટર એડ કરી દેવાનું છે, અને આપણે એને વધારે કોઈ ટચ કરવાની જરૂર નથી. હવે એની મેળે જ એનો શેપ એ લઈ લેશે. હવે આ નાસ્તો છે એમાં ઘણા બધા શાકભાજી એડ કરેલા છે, તો આપણે એને કૂક કરવા માટે ઉપરથી કવર કરી દઈએ અને ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો રાખવાની છે. 1 થી 2 મિનિટ પછી આપણે એને ખોલીને જોઈએ તો જો ઉપરની સાઈડ એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે, તો આપણે એને હજુ થોડી વાર ખુલ્લું થવા દઈએ, પછી આપણે એને પલટાવશું. તો સાઈડની કિનારીઓ છે એનો કલર ચેન્જ થવા લાગે એટલે આપણે એને પલટાવી લેવાનું છે. એકદમ આરામથી પલટી જાય છે. પહેલા આ રીતે આપણે એની બધી કિનારીઓ છોડાવી લઈશું અને પછી પલટાવશું તો એકદમ ઝટપટ પલટી જાય છે, બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એને પલટાવી લીધું અને એનો કલર જોઈ શકો છો તમે, એકદમ જોરદાર આવ્યો છે કે જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય. અને આપણે જે ઝીણા શાકભાજીના ટુકડા એડ કર્યા છે એનો હલકો ક્રન્ચી ટેસ્ટ આવશે ને, એટલે આ નાસ્તો ખાવામાં એકદમ જોરદાર લાગવાનો છે. તો જો આપણે બંને સાઈડથી એ જ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. અને બીજો નાસ્તો આમાં કઈ રીતે બનાવવો ને એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો અહીંયા પહેલો નાસ્તો રેડી છે, તો બીજો નાસ્તો જ્યારે બનાવીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, કારણ કે તડકા પેન છે ખૂબ જલ્દીથી ગરમ થઈ જતું હોય છે ને આપણે આ નાસ્તામાં વધારે ગરમ તેલ નથી જોતું. ફરી પાછું હલકું એવું તેલ એડ કરી રાઈ એડ કરી દીધી. રાઈ ચટકે નહીં એ પહેલાં જ આપણે અહીંયા બેટર એડ કરી દેવાનું છે. હવે ઘણા લોકો કહેશે કે રાઈનો કાચો ટેસ્ટ આવશે, પણ નહીં આવે, કારણ કે આપણો નાસ્તો પાકશે ત્યાં સુધીમાં રાઈ પણ સરસ એવી ફૂટી જશે, અને પહેલેથી જો રાઈ ફૂટી જશે તો પાછળથી એનો કડવો ટેસ્ટ આવશે. હવે બીજો નાસ્તો પણ સેમ એ જ રીતે આપણે ઉપરથી ડ્રાય થઈ જાય એટલે પલટાવી લઈએ અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ શાકભાજી અને ઘઉંના લોટનો નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા બીજો નાસ્તો છે આપણો, એ પણ સરસ એવો હવે ક્રિસ્પી થઈ ગયો છે, તો આપણે એને પણ બહાર કાઢી લઈએ. નોર્મલ રોટલી માટેનો લોટ અને ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરી આ ટેસ્ટી નાસ્તો આપણે બધાને ખવડાવી શકીએ છીએ. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.